મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી, જ્યાં ભાવનગરમાં ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। આ સમગ્ર ઘટના ભાવનગરમાં બનવા પામી છે, જ્યાં બોર તળાવ વિસ્તારમાં ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે। આગામી 31 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે। ધોબી સોસાયટીમાં 18 મીટરનો માર્ગ ખુલ્લો કરવા અપીલ કરાઈ હતી। 262 મુજબ મહાનગરપાલિકાએ આપી હતી અંતિમ નોટિસ। નોટિસ સામે સ્થાનિકો દ્વારા હાઈકોર્ટમાં કેસ દાખલ પણ કરવામાં આવ્યો હતો। વિસ્તારના 71 મકાન મામલે ડિમોલેશનનો આવી શકે છે નિર્ણય। ભાવનગરમાં ડિમોલેશનની કામગીરી સિટી મામલતદાર દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે। એફિડેવિટમાં સરકારી માલિકીની જગ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે। સ્થાનિકોની નજર હવે 31 તારીખે આવનારા હાઈકોર્ટના નિર્ણય પર રહેશે। ધોબી સોસાયટીમાં 18 મીટરનો માર્ગ ખુલ્લો કરવા માટે અપીલ કરવામાં આવી હતી।